ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આજે એક નવા સત્સંગની આપણે વાત કરીશું, ચર્ચા કરીશું। અને એ સત્સંગ છે કે જો તમે મહિનાની આ બે તિથિમાં, એક અમાવસ્યા, બીજી છે પૂર્ણિમા, આ તિથિઓની સાથે આ તિથિઓના દિવસે તમે આ પવિત્ર વૃક્ષની નીચે બેસી અને જો યજ્ઞ કરશો અથવા કરો છો અથવા કરાવો છો તો એનાથી શું ફળ પ્રાપ્ત થશે, આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું। એવું કયા ભગવાને કહેલું છે એની પણ આપણે ચર્ચા કરીશું। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી અને સાથે ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો, જેથી કરીને આવા સત્સંગની સૂચના તમને પ્રાપ્ત થઈ શકે। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આપણા શાસ્ત્રોનું વચન છે, બ્રહ્માજીનું વચન છે અને શાર્દુલ મુનિનું વચન છે। શું છે કે ઓમ અશ્વત્થમ ઉલ આસાદ્ય તપોહોમ સુરાર્ચનમ અક્ષયમ મુનિ શાર્દુલ બ્રહ્મણો વચનમ યથા। અર્થાત જે કોઈ મનુષ્ય પીપળાજીના વૃક્ષ નીચે બેસી, અશ્વત્થ વૃક્ષની નીચે બેસી અને કોઈ પણ યજ્ઞ કરે છે અથવા કરાવે છે તો એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। હવે નારદ પુરાણની અંદર નારદ મુનિનો મત છે કે પૂનમના દિવસે અને અમાવસ્યાના દિવસે, આ બે દિવસે જો તમારે કોઈ યજ્ઞ વિશેષ કરવા છે, હું અહીંયા બીજા કોઈ મોટા યજ્ઞોની વાત નથી કરતો કારણ કે એના માટે વિશેષ મુહૂર્ત આદિ જોવું પડે, પણ તમે જો નિત્ય યજ્ઞ કરતા હોય, જેમ કે આપણા વિડીયો જોઈને ઘણા લોકો શ્રી સુક્તમના યજ્ઞ કરે છે, આપણા વિડીયો જોઈને ઘણા લોકો ઉત્તરા ફાલ્ગુનીના યજ્ઞ કરે છે, તો આવા કોઈ યજ્ઞ તમે નિત્ય કરતા હોય અથવા વિશેષ કોઈ યજ્ઞ કરવા માગતા હોય તો પૂનમ અને અમાવસ્યે તમે કરી શકો, એના માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી। બીજા નંબરમાં આજ પૂનમ અથવા આજ અમાસના દિવસે જો તમે પીપળાના વૃક્ષની નીચે યજ્ઞ કરશો તો એનું પુણ્ય તમને અક્ષય પણ મળશે અને શીઘ્ર એટલે કે જલ્દીથી પણ મળશે। જેમ કે માનીને ચાલો, વિષ્ણુ ભગવાનના આપણે કોઈ પણ મંત્ર કે 1000 નામ વિષ્ણુ સહસ્રનો યજ્ઞ કરવો છે, પૂનમ ઉત્તમ છે, કારણ કે સત્યનારાયણ કથા અધ્યાય 4 અંતિમ 3 શ્લોકો પૌર્ણમાસ્યામ ચ સંક્રાંતવ કૃતવાન સત્ય પૂજન, કે પૂનમના દિવસે આપણે હરિનું સ્મરણ કરીએ, એ જ રીતે હરિના નામોનું આપણે હવન કે યજ્ઞ કરીએ તો વિશેષ ફળ મળે। અમાવસ્યા છે, ભગવાન શિવને સંબંધિત કોઈ યજ્ઞ કરીશું, વિશેષ ફળ મળશે। પિતૃઓને સંબંધિત કોઈ યજ્ઞ કરીશું, વિશેષ ફળ મળશે। એટલે કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે મહિનામાં આ બે તિથિઓમાંથી કોઈ પણ તિથિએ પીપળાના વૃક્ષ નીચે બેસીને તમે યજ્ઞ કરશો, કોઈ પણ યજ્ઞ, જેમ કે તમે જો શ્રી સુક્તમનો રોજ યજ્ઞ કરો છો તો એકાદ દિવસ તમે સરસ પીપળાના વૃક્ષ નીચે બેસી અને સરસ આ યજ્ઞ કરો, અધિકસ્ય અધિકમ ફલમ। શાર્દુલ મુનિ બ્રહ્માજીનું વચન છે કે એ યજ્ઞનું તમને ફળ અક્ષય પ્રાપ્ત થઈ શકે છે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ।